વર્લ્ડના 50 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં ઇન્ડિયાના 47 શહેરો જેમાં સૌથી વધારે પ્રદૂષિત શહેરમાં દિલ્હીનું નામ આવે છે. એક સમયે ચીનનું બીજિંગ દિલ્હી કરતાં પણ વધારે પ્રદૂષિત હતું. ચીને આ પ્રદૂષણ દૂર કરવા માટે શું કર્યું, આવો સમજીએ. દિલ્હી એનસીઆરમાં આટલી ખરાબ હવા કઈ રીતે થઈ? છેલ્લા કેટલાક અઠવાડિયાથી દિલ્હીનો એક્યુઆઈ 300 ને પાર છે. 18 ડિસેમ્બરે દિલ્હીનો સૌથી હાઈએસ્ટ એક્યુઆઈ 567 આવ્યો. દિલ્હીની હવા ખરાબ થવા પાછળના 4 મુખ્ય કારણો છે: ગાડીઓનું પ્રદૂષણ, પરાળી સળગાવવી, કેમિકલ ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો અને ઠંડીની અસર. આવું વાતાવરણ શિયાળામાં જ કેમ જોવા મળે છે, આવો સમજ. ઉનાળાના સામાન્ય દિવસોમાં ગરમ હવા ઉપર સુધી પહોંચી જાય છે, જેથી ધુમ્મસ દેખાતું નથી. જ્યારે શિયાળામાં ગરમ હવા ઉપર સુધી પહોંચી શકતી નથી અને ગ્રાઉન્ડ પર જ ઇન્વર્ઝન લેયર બનાવે છે. આના કારણે પ્રદૂષણવાળી ઠંડી હવા અને ધુમાડો નીચે રહી જાય છે અને ધુમ્મસ બને છે. ચીનના યુઝિંગે બીજિંગમાં પ્રદૂષણ કઈ રીતે દૂર થયું તે જણાવ્યું છે. તેણે 2 તસવીરો પોસ્ટ કરી છે, જેમાં ચીનનું એક્યુઆઈ 68 અને ભારતનું એક્યુઆઈ 447 જેટલું દર્શાવેલું છે. ચીને આ પ્રદૂષણ કઈ રીતે દૂર કર્યું? ચીને એર પોલ્યુશન એન્ડ પ્રિવેન્શન કંટ્રોલ પ્લાન લોન્ચ કર્યો. આ પ્લાન 2013માં શરૂ થયો હતો. જેમાં કોલસા પર નિયંત્રણ, ભારે ઉદ્યોગોને બહાર કરવા, નોન કેપિટલ ફંક્શન હટાવવા, વાહનો અને પ્રદૂષણ પર નિયંત્રણ લાગુ પાડવા, આ ઉપરાંત ગ્રીન અને સોલાર એનર્જી ઉપર ફોકસ કરવામાં આવ્યું. આ રીતે ચીને સ્મોક કેપિટલ કહેવાતા બેન્જિંગનું પ્રદૂષણ દૂર કર્યું. મિત્રો, ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં.